દ્વારકાધીશ મંદિરમાં રેલિંગ તૂટવાના વાયરલ વિડીયો અંગે મંદિર વહીવટદારે સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે રેલિંગ તૂટી નહોતી, આ અફવા ફેલાવવામાં આવી હતી। છેલ્લા 6 દિવસમાં 4.65 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા અને ભારે ભીડને કારણે રેલિંગ હલતી હતી પરંતુ તૂટી નહોતી। ત્યારે વહીવટી તંત્રની ટીમે તરત સ્થિતિ પર કાબુ મેળવીને રેલિંગ ખોલીને ફરીથી મજબૂત રીતે લગાવી હતી, પરંતુ બંને વિડીયોને કટ કરીને જોડીને સોશિયલ મીડિયા પર રેલિંગ તૂટવાની ખોટી અફવા ફેલાવવામાં આવી। આપણે ત્યાં અંદાજે 4,65,000 જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે। ભગવાન દ્વારકાધીશ મંદિર સમિતિ વતી અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી અને અમારા તમામ ટીમ મેમ્બરોએ એમાં સહકાર કર્યો હતો। સાથે વેપારી મંડળ અને હોટેલિયર એસોસિએશન, પોલીસ, નગરપાલિકા તમામે પોતપોતાની કામગીરીમાં સુપેરે પોતાની ફરજ બજાવી છે। તો સ્પષ્ટતા કરવા માગું, રેલિંગ તૂટી નથી, રેલિંગ ધ્રુજારીના કારણે થોડી ડગમગાતી હતી। ત્યારે લોકોએ અને અમારી ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવેલો હતો। ત્યારબાદ અમો દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રેલિંગને દુરસ્ત કરવા માટે એ રેલિંગને ખોલી અને 1 વાગે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે રેલિંગ ખોલી અને ફરીથી એને બાંધવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે કોઈના દ્વારા બીજો વિડીયો ઉતારવામાં આવેલ અને આ બંને વિડીયોને ક્લબ કરી અને એવું બતાવવામાં આવેલ કે આ ઘટના બની છે અને આ રેલિંગ તૂટી છે અને દરવાજો જે હંગામી રીતે ઊભો કરવામાં આવેલ હતો એ તૂટી ગયો, પણ આ હકીકત સત્યથી વેગળી છે। મારે તમામને જણાવવું છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવા નહીં, આ પ્રકારની વાતોમાં દોરાવવું નહીં।